વેલકમ બેક ટુ અંટ યુપીએસસી જીપીએસસી માં. તો ઘણા ટાઈમ પછી હું વિડીયો નાખું છું કેમ કે હું પોતે બિઝી છું અને વર્કમાં થોડું ઘણું બિઝી છું, તો હું વિડીયો ઓછા નાખું છું. પણ આ વિડીયો સ્પેસિફિક આપણે સીસી માટે છે કે આપણી સીસી ની એક્ઝામ છે ને સપ્ટેમ્બરમાં છે, એ ફાઇનલ થઈ ગઈ છે, બરોબર. તો હવે આપણા પાસે છે 2 મહિના. તો આપણે 2 મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એમણે ઓફિશિયલી સિલેબસ પણ આપી દીધો છે કે અમે આ વસ્તુ આ રીતે આટલા માર્ક્સમાં પૂછશું. ઠીક છે. તો જોઈએ, પહેલી વસ્તુ છે ઇંગ્લિશ. 15 માર્ક્સનું છે, એ તો જે હતું એ. માર્ક્સની પેટર્ન છે ને એ સેમ જ છે, કાંઈ ચેન્જ નથી થઈ એમાં. 30 માર્ક્સનું આપણે જીએસ આવશે, 30 માર્ક્સનું મેથ્સ આવશે, 60 માર્ક્સમાં રીઝનિંગ આવશે, 15નું ઇંગ્લિશ ને 15નું ગુજરાતી, એમ ટોટલ 150 માર્ક્સનું પેપર હશે. હવે ઓફલાઈન કે ઓનલાઈન એ હજુ કાંઈ ડિસાઈડ નથી. ઠીક છે. તો આપણે એને સાઈડમાં મૂકીને અત્યારે ખાલી તૈયારી ઉપર ધ્યાન દેવાનું છે. હું તમને અત્યારે નોર્મલ બુક લિસ્ટ મેં પહેલા પણ કીધી હતી, અત્યારે પણ હું તમને ઉપરથી કહી દઉં છું. જો તૈયારી ચાલુ કરતા હો તો ટાઈમ ઓછો છે તો સ્પીડમાં કરવું પડશે, જે કરવું પડશે જે ઓલરેડી કરે છે એમને રિવિઝન જ કરવાનું છે. તો આપણે જે આ બુક લિસ્ટ છે મેં આપી હતી, યુવા છે, વ્યાકરણ વિહાર છે ગુજરાતી માટે, બરોબર. મેન આ છે જે જીએસ નું છે ને એનું મેન સિલેબસ આપી દીધું છે એમણે, જો સ્પેસિફિક કીધું છે જીસીઆરટી અને એનસીઆરટી. હવે આ બધી બુકો છે ને અલગ અલગ કરવાના જોઈએ. આના માટે કઈ બુક લઈ લેવાય? યુવાની એનસીઆરટી સિરીઝ પાર્ટ 1 કરી આવે છે ને એ બુક ઉપાડી લેવાય, એમાં બધું જ આવી જશે. પ્લસ પીવાયક્યુ, પીવાયક્યુ જરૂર કરવાના, બધી એક્ઝામના ઉપાડ લેવાના, ક્લાસ 3 ના કે જે હોય જે મળે. હમણાં પીએસઆઈ લેવાય, કોન્સ્ટેબલ લેવાય, બરોબર ને? જેટલા પેપર નજીકમાં થયા છે ને બધાના પીવાયક્યુ કરી લેવાના. આ તો વાત થઈ. હવે રાજ્ય વ્યવસ્થામાં, રાજ્ય વ્યવસ્થા માટે યુવાની ક્લાસ 3 લઈ લો, મોર દેન ઇનફ છે. ને આ મેન્સમાં પણ કામ આવી જશે ગ્રુપ એમાં, કેમ કે 2-3 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. આપણે ક્લાસ 1-2 ની જેમ લાંબા લાંબા 10-15 માર્ક્સના તો ક્વેશ્ચન હોતા નથી, તો આટલું ચાલી રહેશે. હવે આવી જાય ઇકોનોમીમાં. ઇકોનોમીમાં શું કરવાનું છે? કાં તો તમે એનસીઆરટી કા જીસીઆરટી વાંચી લો, બરોબર, ને કાં તો યુવાની જે એનસીઆરટી આવે ને, એનસીઆરટી સિરીઝ વાળી છે, સિમ્પલ બુક છે, એમાં બધી એનસીઆરટી આવેલી છે, એ વાંચી લો તો પણ ચાલશે, એમાં કોઈ વાંધો નહીં આવે. એ નાની પણ છે ને, સમજાઈ પણ જશે સ્પીડમાં. કેમ કે આ આખું ઇકોનોમી કરવામાં તમને કાંઈ એટલું બધું પૂછાશે નહીં, કેમ કે સમજો આ કેટલા માર્ક્સનું છે? આખું 30 માર્ક્સનું છે, બરોબર. હવે આમાંથી 15-15 માર્ક્સનું આવશે, 15 માર્ક્સનું જીએસ ને 15 માર્ક્સનું કરંટ અફેર. તો આપણે કરંટ ઉપર વધારે ફોકસ કરાય, કેમ કે આ મેક્સિમમ માર્ક્સ ખેંચી શકતું. હવે આ બાકીના 15 માર્ક્સનું જે જીએસ પૂછાશે એમાં કેટલું પૂછશે? ઇતિહાસ પૂછશે, વારસો પૂછશે, ભૂગોળ પૂછશે, પોલિટી પૂછશે, ઇકોનોમી, તો કેટલું બધું પૂછશે. આપણે ઈ પ્રમાણે એના ઉપર ભાર આપવો જોઈએ. ઠીક છે. કરંટ અફેર માટે શું કરવું જોઈએ? કરંટ અફેર હું ઓનલી એન્ડ ઓનલી ફોલો કરું છું આઈસી. ને હવે મેં કંઈક નવું ચાલુ કર્યું છે, મેં આજ સુધી ગ્રુપમાં નાખ્યું નથી પણ હું બનાવું છું, સ્ટાર્ટિંગ મારી ચાલુ જ છે. પીઆઈબી અને કોઈ પણ એક ન્યૂઝપેપર, ધ હિન્દુ કાં તો ઇન્ડિયન એક્સપ્રેસ, આની નોટ્સ બનાવીને ડેલી નોટ્સ બનાવીશ અને હું વીકલી અપલોડ કરીશ. ડેલી હું પોતે તો બનાવીશ, બરોબર, પણ બધી ભેગી થઈને અઠવાડિયાની એક જેટલી ભેગી થઈ હશે ને એની પીડીએફ બનાવી ને હું ગ્રુપમાં નાખીશ. આટલી વસ્તુ હું કરંટ અફેર માટે કરીશ. ને આઈસી જરૂર કરજો, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે આવી જાય 90 માર્ક્સમાં, જેમાંથી તમને 90માંથી 80 માર્ક્સ તો લાવવાના જ છે, હું એટલી આશા રાખીશ, બરોબર. તો 30 માર્ક્સનું મેથ્સ છે. તમે બે બુક ફોલો કરી શકો છો, યુવાની પણ લઈ શકો છો, કાં તો હેમંત શાહ સરની છે લર્નિંગ પોકેટની બુક, એ પણ સારી જ છે. બધું જ આવી જાય છે. મેથ્સમાં શું કરવાનું છે? ઓનલી પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ કહેવાય ને, તો પ્રેક્ટિસ જ કરવાની છે, બીજું કાંઈ જ નથી કરવાનું. હવે તમે કહેશો કે 60 માર્ક્સનું રીઝનિંગ છે, તમે રીઝનિંગ વધારે કરીએ ને, તો એક વાત કહી દઉં, આ બધા જે છે ને ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિશિયન્સી, પછી મેથેમેટિકલ ઓપરેશન્સ, સ્ટેટમેન્ટ પ્રેડિક્શન, આ બધામાં છે ને આ લોકો મેથ્સ પૂછી શકે છે. તો આમાં એ લોકો મેથ્સના દાખલા નાખી દે, તમે કહેવા જશો કે ના તમે મેથ્સ તો 30 માર્ક્સનું જ કહેતો હતો? ના, તો તમારે આ કરવું જ પડશે. મેથ્સ આમાં આવી જ જશે. એટલે તમે એટલું યાદ રાખજો, 40-50 નો રેશિયો હશે, બરોબર ને? એટલો તો રેશિયો માનીને જ ચાલજો. આમાંથી 60માંથી 10-15 નું માર્ક્સનું છે ને મેથ્સનું આવશે જ.
એટલું ગણતરી રાખજો. તમે યુવાની બુક લઈ શકો છો, કાં તો નીરજ ભરવાડ સરની મેથ રીઝનિંગ બે બુક આવે છે, પાર્ટ 1 અને પાર્ટ 2 કરીને, એ પણ બેસ્ટ છે. બસ પ્રેક્ટિસ કરો. જૂના 71 શીટના પેપર છે એ બધાની પ્રેક્ટિસ કરો, એ પેપરો લગાવો બેઠા બેઠા. બરોબર, ટેસ્ટ સિરીઝ આપો, સન્ડે સન્ડે ટેસ્ટ સિરીઝ આપો દર રવિવારે. બરોબર ને, દર રવિવારે ટેસ્ટ સિરીઝ આપો. એ જ વસ્તુ કરો. હવે જો અહીંયા ખાસ નોંધ લખી છે, આ વાંચવા જેવી વસ્તુ છે. આમાં શું છે કે ગુજરાતી વિષયનું સ્તર કેટલું છે? 12મા ધોરણ સુધીનું છે. અંગ્રેજી જે સબ્જેક્ટ છે 15 માર્ક્સનો, એ 10મા ધોરણ સુધીનું જ પૂછાશે, એના સમકક્ષનું. પછી મેથ્સ અને રીઝનિંગ અને વિજ્ઞાન, આ 10મા ધોરણ સમકક્ષ પૂછાશે, પણ આપણને ખબર છે આવું આવતું નથી, એનાથી વધારે જ હોય છે. નાનું કહી દીધું છે ધોરણ 12 પ્રમાણે, આ તમે કહી દીધું એ પ્રમાણે જ આપણને કરવાનું છે. બરોબર, નેગેટિવ માર્કિંગ છે 1/4, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલી વસ્તુ મેન જાણવાની છે. હવે વાત એ આવે છે કે કયા દિવસે શું વાંચવું અને ક્યારે શું વાંચવું, ટાઈમ ટેબલની વાત છે. તમે એક ટાઈમ ટેબલ બનાવે છે, એમાં મેં ટેસ્ટ સિરીઝ ક્યારે આપવી ને એ મેં નથી લખ્યું, તો એમાં તમે માની લો કે દર સન્ડે, દર રવિવારે તમારે ટેસ્ટ આપવાની છે. બરાબર, આ તમારે ફિક્સ રાખવાનું છે કે આ હું ટેસ્ટ આપીશ જ આપીશ ને આપીશ જ, આના વગર મારે નહીં ચાલે. આટલી તો તમારે ફિક્સ જ રાખવાની છે. હવે જો 9 તારીખથી આપણે કાલથી ચાલુ થશે. 9 થી 15 તમારે હિસ્ટ્રી વાંચવાનું છે. બરોબર, 15 થી 21 તમારે જીઓગ્રાફી પૂરું કરવાનું છે, ગમે એમ કરીને પૂરું કરવાનું છે. બરોબર, આખો દિવસ વેચીને પૂરું કરો, કાં તો રિવિઝન કરો. રિવિઝન કરતા હશે એમને કાંઈ ટાઈમ નહીં લાગે, એ 2 દિવસમાં પૂરું કરી દેશે. પછી 21 થી 26 તમારે કલ્ચર કરવાનું છે. 26 થી 31 પોલિટી, એટલે જુલાઈ મહિનો પૂરો. હવે આપણી પાસે બચશે 1 મહિનો. આમાં શું કરવાનું છે? 1 થી 5 ઇકોનોમી, 5 થી 10 સાયન્સ એન્ડ ટેક. હવે આ વસ્તુ મેં કીધી ને, આ તમારે કરંટ અફેરમાં વધુ પૂછાશે, તો આમાં તમારું અહીંયા જે બાકી રહેલું છે ને એ તમે અહીંયા કવર કરી શકો છો, એ તમારી પાસે છૂટછાટ રહી છે. બરોબર, હવે 10 થી કરીને 15 પાછું રિવિઝન, હિસ્ટ્રી રિવિઝન મારવાનું. બરોબર, ભૂલાઈ ગયા હશો તો પાછું રિવિઝન મારો, એ જ મહિના પછી તરત જ. પછી 15 થી 20 જીઓગ્રાફી, પોલિટી ને કરંટ અફેર્સ, સેમ વસ્તુ 30 તારીખ સુધી. એના પછી અહીંયા ક્યાંક 15-20 તારીખ આજુબાજુ આપણને ડેટે અનાઉન્સ થઈએ કે સપ્ટેમ્બરમાં અહીંયા આગળ આ ડેટે તમારી એક્ઝામ છે, તે વસ્તુ આપણે જોવાની છે. હવે આમાં બે વસ્તુ આવે છે કે સન્ડે સન્ડે તમારે શું કરવાનું છે, ડેલી શું કરવાનું છે, મેં અલગ રાખ્યું છે. તમારે હવે હું પેલા કહી દઉં કે ડેલી શું કરવાનું. ડેલી છે ને તમારે મેથ્સ તો કરવાનું જ છે, મસ્ટ બી. બરોબર, એના વગર નહીં ચાલે. એક જીએસ નો ટોપિક કરવાનો, ને તમને ટાઈમ મળે ને તો ઇંગ્લિશ કરતું રહેવાનું. 15 માર્ક્સનું છે, તમે ટ્રાય કરજો કે 15 માંથી 10+ લાવો. 15 માં 15 લાવવા ઘણા છે, લાવી શકાય છે, ઈઝી છે, પણ તમારે ટાર્ગેટ રાખવાનો 10+ નો. ઠીક છે, આટલી વસ્તુ થઈ. આ તો ડેલી કરવાની છે, પણ રવિવારે શું કરવાનું છે? કરંટ અફેર કરવાનું છે, રીઝનિંગ કરવાનું છે, ગુજરાતી. ગુજરાતી તમે છે ને 5 દિવસ કરશો ને બેસીને તોય પૂરું થઈ જશે. એટલે ગુજરાતીમાં આપણને એટલું ટેન્શન લેવાની જરૂર નથી. ને હજુ એક વસ્તુ રહી ગઈ અહીંયા, મેં જે તમને પહેલા કીધી, ટેસ્ટ. જો તમે આ નહીં કરો ને, આ બધું જ કરશો પણ આ વસ્તુ નહીં કરો ને, તો કોઈ મતલબ નથી. તમને ખબર જ નહીં હોય કે તમે કેટલું વાંચ્યું ને કેટલું તમે પ્રોગ્રેસ કરી છે, એ તમને ખબર જ નહીં પડે આના વગર. બરોબર, તો આટલી વસ્તુ તમારે કરવાની છે. ઠીક છે, તમને કાંઈ ઇશ્યુ હોય તો મને કોમેન્ટમાં કહેજો. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પર તમે જોઈન કરી શકો છો. ને કે તમને સીસી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને તમે ડાયરેક્ટ મેસેજ પર કરી શકો છો. કોઈ હેલ્પ જોતી હોય તો હું તમને કરું જ છું. ઠીક છે, થેન્ક યુ વિડીયો જોવા માટે.